પુસ્તકો પાવન સંસ્કૃતિને અનિવાર્ય અંગ છે. તે માત્ર કાગળના પાનાઓનું સમૂહ માત્ર નહીં, પરંતુ સદીઓથી સંચિત થયેલા જ્ઞાન, અનુભવો, ઇતિહાસ અને કલ્પનાઓનું ભંડાર છે. આજના ઝડપી ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે લોકો પુસ્તક વાંચનથી વિમુખ થઈ રહ્યા છે. પુસ્તકો એ જીવનના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવતા હોવાથી અને પુસ્તકોના વાંચનથી માનસિક સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થતા હોય છે. લોકોને ફરી પુસ્તકોના વાંચન તરફ આકર્ષિત કરવામાં પુસ્તકાલયોના ગ્રંથપાલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેવી લાગણી ભુજની લાલન કોલેજ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ગ્રંથપાલ સેમિનારમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં વ્યક્ત કરી હતી. ગ્રંથપાલ જ્ઞાનના દ્વારપાળ સમાન છે. તેઓ માત્ર પુસ્તકોનું વ્યવસ્થાપન જ નથી કરતા, પરંતુ વાચકોનો યોગ્ય માહિતી અને સંસાધનો સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. ગ્રંથપાલ શિક્ષણ અને માહિતીની સમાન તકો પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવતા જ્ઞાનના સેતુ સમાન છે. પુસ્તકો અને વાચક વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે. લોકોમાં પુસ્તકો પ્રત્યે અભિરુચિ વધે તે માટે ગ્રંથપાલની ભૂમિકા અગત્યની બની રહે છે. આ સેમિનારમાં વાંચનને પ્રોત્સાહન માટે ગ્રંથપાલની ભૂમિકા અંગે ચર્ચા અને મનોમંથન કરાયું હતું. ગ્રંથપાલ સપ્તાહ અન્વયે ભુજના મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય, વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માંડવી અને આર લાલન કોલેજના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ગ્રંથપાલ સેમિનાર યોજાયો હતો, જેમાં જિલ્લાભરના પુસ્તકાલયોના ગ્રંથપાલ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. વિજયરાજજી પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાય મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર આપ્યો હતો. આજરોજ ગ્રંથપાલ વિકાસ સપ્તાહ જે ઉજવાઈ રહ્યું છે, એના ઉપક્રમે વિજયરાજજી મહારાજ પુસ્તકાલય, VRPI અને લાલન કોલેજ દ્વારા ગ્રંથપાલના માટેનો આ સેમિનાર યોજાઈ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવનની અંદર પુસ્તક ધરાવે છે. પુસ્તકનું વાંચન જ્યારે આજના સમયમાં ધીમે ધીમે ઘટી રહ્યું હોય ત્યારે ગ્રંથપાલ કઈ રીતે એ વાંચનના વિકાસ માટે કામ કરી શકે તેના માટેનો આ અગત્યનો કહી શકાય કે સેમિનાર છે. આ સેમિનારમાં સમગ્ર કચ્છમાંથી દરેક ગ્રંથપાલો જોડાયેલા છે અને ગ્રંથપાલોને આજે આ લાલન કોલેજની લાઇબ્રેરીનું પ્રદર્શન સાથે સાથે વક્તાઓના પણ વક્તવ્યો છે કે જેના દ્વારા પોતાની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવી અને વાંચન ભૂખ જે છે લોકોની એ કઈ રીતે જગવી શકે એના માટેનો આ ઉપક્રમ ગોઠવાયેલો છે. અને આજે મને કહેતા આનંદ થાય છે કે લાલન કોલેજના આચાર્ય જે ભાગ અને આ અગત્યનું સેમિનારનું આયોજન કર્યું છે એના માટે જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે.